ભોળા પટેલના અવાજમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આમોદ એપીએમસી ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। આમોદ તાલુકા તેમજ આસપાસના ગામોના ખેડૂતો ગઈકાલે ખાતર લેવા માટે આમોદ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા, પરંતુ પૂરતા જથ્થામાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને કલાકો સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી। સ્થાનિક ખેડૂતો તંત્રને તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવા અને વિતરણ વ્યવસ્થા સુચારુ બનાવવાની માંગ કરી છે। આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યંત ખરાબ હાલતમાં। આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે। રસ્તા પર મોટા મોટા ખાડાઓ, ઊંડા ખાબોચિયાઓ અને ધૂળ કીચડને કારણે રોજિંદા મુસાફરો, વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમ બાદથી રોડની સ્થિતિ વધુ બગડી ગઈ છે। પરિણામે વાહનોને નુકસાન થવા સાથે નાના મોટા અકસ્માતોની શક્યતા પણ વધી રહી છે। ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। રોજ આ રસ્તેથી પસાર થવું એટલે જોખમ લેવા સમાન છે, એમ નાગરિકોનું કહેવું છે। રોડ રસ્તા વિભાગ સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ રોડની મરમ્મત થાય એવી લોકોની માંગ છે। આમોદ તાલુકા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આમોદ તાલુકામાં આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો। આ પ્રસંગે સરભણ કોલેજ ખાતે છાયાદાર અને ઔષધીય વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા। આજરોજ રાજીવ ગાંધીજી જન્મજયંતિ નિમિત્તે સરભણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પટાંગણમાં આજે આમોદ તાલુકા સમિતિના સૌ કાર્યકરો ભેગા થઈને વૃક્ષારોપણ કર્યું છે અને તે બદલ રાજીવ ગાંધીજીને અમે નતમસ્તક નમન કરીએ છીએ। કાર્યક્રમમાં હાજર સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીના સપના મુજબ યુવા પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું ભારત નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે।